આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે. ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. અમરેલી જિલ્લાના ખોબા જેવડા મુંજિયાસર ગામની શાળાના 40થી વધુ બાળકોએ હાથમાં બ્લેડથી ચાકા મારીને ઓનલાઈન ગેમની લતમાં કદાચ બધાએ ચાકા માર્યા છે અને 10-10 રૂપિયા આપવાની વાતનો આખો વિવાદ જે ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલો કેમ બન્યો, વિદ્યાર્થીઓમાં, શાળાના બાળકોમાં આવી માનસિકતા કેમ થઈ, વાલીઓનો વાંક છે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમે ચડી ગયા છે કે પછી આ સોશિયલ મીડિયાનું, મોબાઈલનું વળગણ કારણભૂત છે. ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ આ બધા મુદ્દાઓ અત્યારે જેને કહેવાય વોર્નિંગ આપે એવા એટલા માટે છે કે અત્યારે હાલમાં લગભગ તમામ બાળકો પાસે પોતાના મોબાઈલ હોય છે. એ મોબાઈલની અંદર શું કરે છે શું નહીં એ એમના માતા પિતાઓ ધ્યાન રાખતા નથી. સમગ્ર મામલે ગુજરાતના શિક્ષણ મંત્રીએ તપાસ કરીને હવે દરેક સ્કૂલોની અંદર આની માહિતી પહોંચાડાશે અને આવું ન બને, કેમ બન્યું એની તપાસ કરવામાં આવશે. વોર્નિંગ બેલ જેવા આ આખા મામલાની શું છે હકીકત, આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, મુંજિયાસરની શાળામાં 40 જેટલા બાળકોએ બ્લેડથી હાથમાં કાપા માર્યા. હવે આ કાપા મારવાના કારણમાં ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલ એવું કહે છે કે આ બનાવ બન્યો ત્યારે અમે વાલીઓને બોલાવી અને એમના બાળકોએ આવું કર્યું છે એમ જણાવ્યું. મોબાઈલ શાળામાં લાવવામાં આવ્યો હતો અને આવું બધું બાળકો કરી રહ્યા છે ત્યારે શાળાનો શૈક્ષણિક સ્ટાફ ક્યાં હતો, એમનું ધ્યાન કેમ રહ્યું નહીં? ઘણા બધા સવાલો છે. એ સવાલોમાં નહીં પડતા આપણે એમાં પડીશું કે બાળકોમાં આવી માનસિકતા થઈ કઈ રીતે. તો રાજકોટના મનોવિજ્ઞાન ભવનના જે પ્રાધ્યાપિકા છે એમનું સ્પષ્ટ માનવું છે કે હાલમાં બાળકોને જે માતા પિતાની દેખરેખ મળવી જોઈએ એ ઓછી મળે છે. પોતાનું બાળક મોબાઈલમાં શું કરે છે એ એમને ખ્યાલ હોતો નથી અને ઇન્ડોર ગેમ્સમાં અત્યારે બાળકો વધારે રહે છે, મતલબ મોબાઈલ્સની અંદર એ વધારે વ્યસ્ત હોય છે. ખરેખર આઉટડોર ગેમ્સની અંદર બાળકો જાય તો એમને ઘણું બધું જાણવા મળે, એમનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, જે જૂની પરંપરા હતી. પરંતુ આખો આ બનાવ જે બની ગયો છે, આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ શું કહ્યું પહેલા તો એ સાંભળીએ. કે આવનારા સમયમાં આવી ચેલેન્જ ની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે. તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું. વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે, ધમપછાડા કરે, પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગલ દૂર રાખો. આત્મહત્યા, કૂદી જવું, આવા બધા ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે.
પગ ઉપર કરે છે, જે જીતી જાય એ દાંત હસતો હોય છે. તો આવી જીત, આ વિકૃત માનસિકતા તરફ સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા. તો મારી વિનંતી છે કે આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી શાળાઓમાં અમે મોકલશું, જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે. તો જો મિત્રો, રાજ્યના શિક્ષણ મંત્રી સ્પષ્ટ કહી રહ્યા છે કે ખરેખર આ બનાવ ખૂબ જ ચિંતાજનક છે. આનો અભ્યાસ તમામ મોરચે કરવામાં આવશે કે બાળકોમાં આવી માનસિકતા કઈ રીતે બની. ઓનલાઈન ગેમનું દૂષણ છે, મોબાઈલનું બાળકોમાં વળગણ છે, શાળાઓમાં મોબાઈલનો ઉપયોગ અને બાળકોની દેખરેખમાં ખામી છે. કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપવાનું છે કે જેનાથી ભવિષ્યની અંદર આવા બનાવો બને નહીં. તપાસનીશ અધિકારી શું કહી રહ્યા છે એ પણ સાંભળો. એનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. કોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. જો મિત્રો, તપાસનીશ અધિકારી સ્પષ્ટ કહી રહ્યા છે કે જો આવી રીતે ટાસ્ક પૂરા કરે અથવા તો એક બાળક આવું કરે તો એને 10 રૂપિયા મળે છે, બીજો કરે તો એને 10 રૂપિયા મળે છે. અને આ હદે બાળકોની વૈચારિકતા ગઈ છે એ મુદ્દો આમ જોઈએ તો ખરેખર ખૂબ જ ગંભીર છે. વાત આપણે શાળાઓમાંથી ઘર તરફ લઈ જઈએ તો બાળક ઘરમાં શું કરે છે એ વાલીઓએ પહેલા તો જોવું જોઈએ. સવારથી લઈને સાંજ સુધીની બાળકની દિનચર્યામાં મોબાઈલમાં એ શું કરે છે, બાળકના મોબાઈલમાં કઈ કઈ ગેમ ઇન્સ્ટોલ થયેલી છે, કેટલો સમય બાળક મોબાઈલમાં આપે છે, અને એ બાળક ઇન્ડોર ગેમમાં વધારે વ્યસ્ત રહેતો હોય તો એને આઉટડોર ગેમમાં પ્રોત્સાહન આપવાની જરૂર છે. હાલની અંદર બાળકોમાં કોમ્પિટિશનનું પ્રમાણ વધ્યું છે, એક સ્ટ્રેસ અનુભવી રહ્યો છે. રાજકોટ મનોવૈજ્ઞાનિક ભવનના પ્રાધ્યાપિકા કહે છે મોબાઈલનું વળગણ થવાનું કારણ એમણે એવું જણાવ્યું છે કે એક તો મોબાઈલની અંદર રંગો આવે છે, અવનવા રંગો આવે છે, હાઇલાઇટ્સ થાય છે, અને બીજું મ્યુઝિક, સંગીત એવું આવે છે કે જેનાથી રંગ અને સંગીતથી બાળક મોબાઈલ તરફ વધારે આકર્ષાતો હોય છે. જાણવા જેવું, નહીં જાણવા જેવું કેટલું બધું મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. બાળકની માનસિકતા જે છે એ આનાથી બગડે છે. અમુક બાળકો તોફાની વિડીયોઝ, શોર્ટ વિડીયોઝ જોવાના શોખીન થઈ જાય છે. એની અસર એના માનસ ઉપર પડે છે, જેનાથી બાળ અપરાધીઓ પણ વધે છે, બાળ ગુનેગારો પણ વધે છે. અમુક રીતે જે છે એ આવી ઓનલાઈન ગેમિંગમાં પડે છે. આવા બધા જે બાબતો અત્યારે સામે આવી છે એ બહુ નાના બાળકોમાં જોવા મળી છે. ગુજરાતનું શિક્ષણ જગત અત્યારે હચમચી ઉઠ્યું છે. મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક રીતે જે આના જાણકારો છે એમણે બેસવું પડશે અને ગુજરાતની તમામ શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવી પડશે. કારણ કે જે રીતે મોબાઈલના વળગણથી, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી અને આવી ગેમિંગમાં જે બાળકની ઇન્વોલ્વમેન્ટ છે એનાથી સમાજની અંદર એક નવા ગુનેગાર ઊભા થશે. સમાજની અંદર આવા ગેમિંગ માઇન્ડ ધરાવતું યુવાધન આગળની પેઢીમાં મળશે, જે સમાજની કુટુંબ વ્યવસ્થા પણ ભાંગી પાડશે
અને પોતાની જિંદગી પણ બરબાદ કરશે. આ એક પ્રકારનું વ્યસન છે. મનોવૈજ્ઞાનિક ભવનના જે પ્રોફેસરો કહી રહ્યા છે એમ અત્યારે સમાજે તરત જ જાગૃત થવાની જરૂર છે. આનું વળગણ બાળક સુધી પહોંચી ગયું છે. આને અટકાવવાનો પ્રયાસ દરેક વાલીએ પહેલા તો પોતાના ઘરેથી જ કરવો પડશે. શાળાઓની અંદર બનેલો બનાવ છે એના માટે શાળા જવાબદાર નથી. મોબાઈલ બાળક પાસે છે તો મોબાઈલ જે છે એ શાળાએ બાળકને આપ્યો નથી. તમારું બાળક ઘરેથી નીકળીને શાળાએ જાય છે, શાળાથી નીકળીને ઘરે આવે છે, ત્યાં સુધી એમના મોબાઈલની અંદર એમણે કરેલી તમામ પ્રવૃત્તિઓ ઉપર વાલીઓએ જ અંકુશ રાખવો પડશે. બાળક શું જોવે છે, એમને શું જોવું જોઈએ, શું ન જોવું જોઈએ, એ સલાહ, દબાણ, યુક્તિ પ્રવૃત્તિ ગમે તેમ કરીને એ વાલીઓએ જ આની ઉપર અંકુશ રાખવું પડશે. નહીતર ભવિષ્યમાં તમારું બાળકની ગેમ પણ થઈ શકે છે. વાલીઓ જાગૃત થઈ જાઓ. શિક્ષણ મંત્રીએ જે રીતે કીધું છે એમ કે વાલીઓ સતર્ક રહે. શિક્ષણ જગતના પાયામાં જે કાંઈ એક આ ટેકનોલોજીના દૂષણનો જે આ ઘાત લાગી છે એના ગંભીર પરિણામો આવનારા સમયમાં આવી શકે છે. બાળક ગુમાવવા સુધીના કિસ્સાઓ પણ બની શકે છે. વાલીઓ પોતાના બાળકની આજથી જ કેર કરવાની ચાલુ કરો, જેથી કરીને ભવિષ્યની અંદર બાળક જે છે એનો બૌદ્ધિક વિકાસ, શારીરિક વિકાસ અટકે નહીં અને એને સાચા ખોટાનું ભાન રહે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.